ભચાઉ પોલીસે ફિલ્મી ઢબે બે શખ્સોને બંદૂક સાથે ઝડપી પાડ્યા. બે શખ્સો નાસી ગયા. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભચાઉ નજીક સર્વિસ રોડ પરથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી દેશી બંદૂક જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. લુણવા પસુડા ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર બે બાઇક ઉપર બેઠેલા શખ્સો પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. પોલીસે વાહન જોઈને આ ચાર શખ્સ બે બાઇક ઉપર બેસી નાસવા લાગ્યા હતા. પોલીસે તેમનો પીછો કર્યો હતો. ભચાઉ બાજુ નાસી રહેલા આ શખ્સોને કટિયા વિસ્તાર પાસે ઝડપી પાડ્યા હતા. અહીંથી શકીલ કેસર નારેચા તથા હબીબ રમજાન ત્રાયા નામના શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે આમિર ખાન જાન મહમદ લંઘા અને રમેશ પ્રવીણ કોળી નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા બે શખ્સ પાસેથી 47 ઇંચની એક દેશી બંદૂક મળી આવી હતી, જેમાં છરા સાથે દારૂખાનું ભરેલ હોવાનું બહાર આવ્યું હતું. દર્શક મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.